આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદ પડતા નદીઓ ગાંડીતૂર થઈ। દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। સુરતથી લઈ ભરૂચ સુધી ધોધમાર વરસાદ વરસ્યો। રસ્તાઓ મોટાભાગના બેટમાં ફેરવાયા। ડાંગમાં ભારે વરસાદને કારણે અનેક ધોધ સક્રિય થયા। નવસારીમાં સતત 2 દિવસથી વરસાદે માજા મૂકી છે। અનરાધાર વરસાદના પગલે નવસારી શહેર અને ગામડાઓમાં પાણી જ પાણી જોવા મળ્યું। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દીવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। તમામ 40 દરવાજા ખોલી દેવાયા। વરસાદી માહોલ જામતા જૂના પાણીને ડિસ્ચાર્જ કરી નવા પાણીને સંગ્રહ કરવાની ડ્રેનેજ વિભાગે તૈયારી શરૂ કરી। દરવાજા ખોલતા અંબિકા નદી કિનારે આવેલા 17 જેટલા ગામોને એલર્ટ કરાયા। ડાંગ પણ મેઘરાજાએ મંડાણ કરતા પાણી પાણી થયું। સવારથી કાળા ડિબાંગ ઘેરાયેલા વાદળો વરસી પડતા ડાંગના સુકાયેલા ધોધ સક્રિય થઈ ગયા। અનેક ધોધ ફરી જીવંત બન્યા। આહવા વઘઈ રોડ પર આવેલા ઘોઘાલી ઘાટમાં આવેલું ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। તો ડાંગમાં ભારે વરસાદથી શિવઘાટ નજીક માર્ગનો ધોધ પણ જીવંત બન્યો। ધોધ વહેતો થતા રોડ પર પાણી વહેતા થયા। તો ખાપરી, પૂર્ણા, ગીરા, અંબિકા નદીમાં પણ નવા નીર આવ્યા। બીજી તરફ ડાંગ જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ હરિયાળી જોવા મળી। ડાંગ જિલ્લાના પહાડી વિસ્તારોમાં વાદળો નીચે આવ્યા। ડુંગરો જાણે લીલી ચાદર ઉઢી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તાપી જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદે જમાવટ કરી। ડોલવણ તાલુકાના ચુનાવાડી, પદમ ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવતા રોડ પાણી પાણી થયા। વ્યારા સહિતના આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા। વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ભરૂચમાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા। ભરૂચના જંબુસર, આમોદ, વાગરા, હાંસોટમાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા। 1 ઇંચથી વધુ વરસાદ પડતા લોકોને બફારામાંથી છુટકારો મળ્યો। તો સુરત શહેરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। સરથાણા વિસ્તારમાં આકાશમાંથી વીજળી પડી। રાજન્સ ટાવર પર વીજળી પડતા લોકોમાં ભય ફેલાયો। અનરાધાર વરસાદના પગલે શહેરના ઉત્તરાણ પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણીનો ભરાવો થયો। અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાયા। તો ભારે પવને સુરતમાં તારાજી સર્જી। સમગ્ર સુરત શહેરમાં કુલ 28 ઝાડ પડવાના બનાવો સામે આવ્યા। શહેરના ઘોડદોડ વિસ્તારમાં ઝાડ પડવાથી સંપૂર્ણ રસ્તો બંધ કરવો પડ્યો। ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। ગીર સોમનાથ પંથકમાં પણ સોમવારે ધોધમાર વરસાદ વરસી પડ્યો। વહેલી સવારથી જ ગીર સોમનાથ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। ગીર સોમનાથના ગામડાઓમાં અનરાધાર વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા। ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થતા ખેડૂતો ખુશ થયા। જૂનાગઢ શહેરમાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। સવારથી શહેરમાં વરસાદના મંડાણ થયા। વિવિધ વિસ્તારમાં વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા।